જય જવાન જય કિસાન। આજે 30 તારીખ છે, પહેલો મહિનો છે। ઠંડી બહુ પડે છે, પણ ફૂલના ભાવ સારા છે, એટલે ફૂલ ઉણાની પાસે પપ્પા શરૂઆત કરી છે। અમારી ટીમ બોલાવી છે ઘણી બધી, અને જો ભાવ સારા છે એટલે ખેતરમાં જ વજન કરી અને મૂકવામાં આવે છે। જો ભાઈ મૂકે રેરા 100 કિલો આપવાના છે 70 રૂપિયાના ભાવમાં। બીજો ફૂલ પણ સારા યાર। જો આજ પપ્પા જાતે જ બ્લોગ પાડે ને ઘણા એવું લાગતું સેટ થઈ જાય નહીં, કોમ જાતે જ કરવું પડે। સાચી વાત છે। જો લાય કોટા પર વજન કરે છે, બધા પેકિંગ 8-8 કિલો ના રાખે છે। 7-900 થઈ ગયું। 800 ગ્રામ કરશું ઘરથી વજન કરીને મૂકવાનું, એટલે પાછા જવાની જરૂર જ ના પડે નહીં। થઈ ગયું તૈયાર। પપ્પા કાલ કોમેન્ટ આવી હતી વિડીયોમાં કે ફૂલની ખેતી કયા કયા પાકમાં ભેગી કરાય? ફૂલની ખેતી કોઈ પણ વેલાવાળા શાકભાજી ભેગી કરાવરાય, કેટી ભેગી કરાવરાય, કાકડી ભેગી કરાવરાય, અને ફૂલથી એક તો આપણે આવક થાય, બીજું આપણા ખેતરમાં નેમીટોડ ના આવે। 2-3 ફાયદા હોય છે। તેટી ખાસ કરાય, તરબૂજમાં કરાવરાય। લોકેશન સારું બને ને? ફાર્મ લોકેશન ફૂલ વાવવાનો વીઘાનો ખર્ચો કેટલો થાય? ફૂલ વીઘાનો વાવવાનો ખર્ચો વીઘામાં 3000 રૂપિયા આવે, 12000 બિયારણ ના થાય, અને મલ્ચિંગ ટપક ને બધું ગણીએ ને તો વીઘાનો ખર્ચો 17,000 વીઘાનો ખર્ચો થાય ફૂલ વાવવાનો। તો જો ફૂલ ખૂબ બધા વાળ જાય, વીણવાની મજા આવે એવી। આજે ટીમ ઘણી બધી બોલાવીએ। બીજું કામ છે, આ બાજુ પણ ફૂલ ઊભા છે, એ પણ બતાવશો। અને આ ટેટી ભેગા વાયેલા જો એટલા બધા આવ્યા ફૂલ। પપ્પાએ કીધું છે કે ફૂલ વાવવાનો ખર્ચો બધી માહિતી આપી દીધી। અને જો એક ફૂલ કેટલું મોટું છે જો, અને સવારમાં વેણા ને એટલો તાજો મજા આવે। તો જો ફૂલ હવે વેણાઈ રહેવાય ને આટલા વેલા ખેડૂતો કોકાયા છે। ફૂલનું પેકિંગ ચાલુ છે, અને હવે ઘણા ખરા વેણાઈ રહેવાય। પપ્પા આટલા વેલા ખેડૂતો આખશું? આટલા વેલા ખેડૂતો આખશું? અમારા વિશાલભાઈ ફૂલ લેવા આવી જાય। જો રિક્ષા ડ્રાઈવર આવો જો બધું કામ કરાવે। 4 મુકાઈ છે, જો આ ખેડૂતો જ છે। ફૂલોણાની શરૂઆત છે ને આજે વહેલા વહેલા ખેડૂતો અમારા ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા। કયા ગામથી આવ્યા ભાઈ? કોકરવાડાથી। અમારા ઘર મળી જો બીજી વાર આવ્યા। ખૂબ આભાર અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરી। ફાઇનલી જો 13 જબલા પરનો છે, 100 કિલો ઉપર થાય ને બાબા? 108 કિલો જેવો થાય। જો ભાવ તો આપણે ફિક્સ જ છે, એટલે હિસાબ હવે આપણે મારવો નહીં ને, એ તો માર નાખશે। વજન ને ભાવ કઈ દીધો એટલે હિસાબ તો ગલ્લે બેઠા કર। હા જો વિશાલભાઈ આવે આવી ખેતી હારે નહીં, રિક્ષા ના વગડે। આ બાજુ શટર મારવાનો ખોપાડે એવો નહીં, તો જવા દો હેડો। ફાઇનલી આપણો બીજો ભાગ છે ફૂલોનો, આ કાલ વણવાનો એટલે બતાવશો। જો ખેડૂતો ફોટા પાડે રહ્યા છે। આજે ઠાર વધારે પડ્યો હોય એટલે ઠંડી વધારે પડે છે। ભરતભાઈ ચમ ઊભા તમે? હા તો જો આપણે ફૂલની ખેતી ભાવ સારા છે, અને ફૂલની ખેતી કરવાની પણ બહુ મજા આવે। તો હવે જોતા રહેજો અમારા વિડીયા।